આજે યાત્રાધામ ડાકોરના એપીએમસી ગ્રાઉન્ડમાં પૂર્વ અમૂલના ચેરમેન અને ધારાસભ્ય ઠાસરા દ્વારા આયોજિત નિઃશુલ્ક 23મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો। આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં 161 નવદંપતિ લગ્ન ગ્રંથિએ જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે પૂર્વ મંત્રી, સાંસદ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। લગ્નોત્સવને વધાવી ક્ષત્રિય સમાજને ખોટા ખર્ચથી બચી શિક્ષણથી સમાજ મજબૂત કરવા અપીલ કરી હતી। પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિત રહી 161 દંપતીને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્નના મુખ્ય આયોજક અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર પણ નાદુરુસ્ત તબિયત હોવા છતાં નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા। 23 વર્ષ પહેલા તેમને 6 જોડાથી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી। આજે 23માં નિઃશુલ્ક સમૂહ લગ્નમાં 161 જોડા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। તમામને નવજીવનની શરૂઆત માટે ટીવી, ફ્રીજ, તિજોરી સહિતનો સામાન પણ કન્યાદાનમાં અપાયો હતો। આ સમૂહ લગ્નનું ભવ્ય દિવ્ય આયોજન સાચા અર્થમાં સમાજની ચિંતા, સમાજનું ઋણ જે સમાજે મોટા કર્યા છે એ સમાજને પણ સમયાએ સન્માન કરવાનું અને સમાજની ચિંતા કરવાનું કામ શરૂઆત રામસિંહ સાહેબે કરીને હવે યોગેન્દ્રસિંહજી કરે છે। એમની માટે જોરદાર તાળીઓથી વધાવીએ આપણે એમને। ચૌલ ક્રિયા એટલે બાબરીની જે વિધિ છે એમાં પણ કેટલો ખર્ચો, અને લગ્નની વાત તો થાય જ નહીં, પણ આ જે ખર્ચ બચશે, જે પૈસા બચશે એમાં દીકરા દીકરીનો જે ભણવાનું છે શિક્ષણમાં, અને શિક્ષણથી સમાજ મજબૂત બનશે। આજે શ્રી રામ ફાઉન્ડેશન અને ક્ષત્રિય સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન થયું છે ત્યારે હું ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ અને રામસિંહ પરમાર દાદા બંનેને જેટલી શુભેચ્છાઓ એટલી ઓછી છે અને આભાર માનું એટલો ઓછો છે કે જેમને સમાજમાં થતા ખોટા ખર્ચા અને કુરિવાજો દૂર થાય એ માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે આજે। અને આવા ને આવા આવતા વર્ષ પણ આનાથી વધુ સમૂહ લગ્નમાં બધા જોડાય અને સમાજના ખર્ચ દૂર થાય એ રીતના પ્રયત્ન કરવામાં આવે એ બદલ તમામ ક્ષત્રિય સમાજનો અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। 23માં સમૂહ લગ્નની અંદર આજે 21 જોડા પ્રભુતાના પગલાની અંદર મળશે અને એનો સુખી થાય એના માટે બધાને જ આશીર્વાદ આપ્યા છે। મહારાજશ્રી, અમારા રાજપાલસિંહ પણ આપ્યા છે। એમ મારા લોકસભાના સભ્યએ એટલે સુધી કહ્યું કે 61 જ્યારે પ્રભુતાની અંદર પગલો મંડળ્યા તો 61 વીઘો બચ્યો। મને ખૂબ આનંદ થયો। વાત સાચી છે કે 1 વીઘું જાય એટલે ઘરની અંદર કેટલી મુશ્કેલી પડે, પરિવાર શું કરે એની ચિંતા કરીને એમપી સાહેબ પણ બોલ્યા। મને ત્યાં સુધી મેં પણ એક સૂચન કર્યું કે ઘરમાં ત્યારે બાળકી દીકરી આવતી હોય ને સારું સન્માન કરજો, સારા સંબંધો રાખજો, અને કંઈક ટેવ હોય તો ટેવ ભૂલી જજો, અને હંમેશના માટે પતિ પત્ની એક થઈને રહેશે, એનો પરિવાર સારો થશે તો સુખી થશો, એવી રણછોડ ભગવાનને મેં પ્રાર્થના કરી।